એએમએચ ટેસ્ટ શું છે અને પ્રેગ્નન્સી ના રહે ત્યારે ડોક્ટર સ્ત્રીને એએમએચ ટેસ્ટ કરવાની સલાહ ક્યારે આપે છે? AMH નું ફૂલ ફોર્મ છે એન્ટી મુલેરિયન હોર્મોન. સ્ત્રીના ઓવરીઝમાં ઓવરિયન રિઝર્વ એટલે કે ઓવરીઝમાંથી ઓવરઓલ એગ્સ બનવાની કેપેસિટી શું છે એનું ઇન્ડિકેશન આપે છે. ઓવરીઝમાં ફોલિકલ્સમાંથી આ હોર્મોન રિલીઝ થતો હોય અને એ આપણને સજેસ્ટ કરે છે કે ઓવરઓલ લાઈફ ટાઈમ માટે એગ્સનો રિઝર્વ સ્ટોક કેટલો બચેલો છે. જ્યારે યંગ એજ હોય, બિલો 30 યર્સ ફિમેલમાં એજ હોય, ત્યારે એગ્સની ક્વોલિટી ક્વોન્ટિટી સારી હોય છે. એટલે AMH ટેસ્ટ પણ એ વખતે મોટાભાગના કેસમાં ઘણો સારો હોય છે. પણ જેમ જેમ એજ વધે છે એમ આ AMHની વેલ્યુ ઘટતી જાય છે. જ્યારે AMHની વેલ્યુ સર્ટન લેવલ કરતાં ઘટી જાય ત્યારે એ સમજવું જોઈએ કે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ છે પ્લાન કરી અને પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ. જનરલી AMH ટેસ્ટ જ્યારે તમે એજ કાં તો 30 વર્ષ કરતાં વધારે હોય, એકાદ વર્ષ કરતાં નેચરલ રિલેશનશિપ રાખ્યા પછી બી પ્રેગ્નન્સી ના રહેતી હોય ત્યારે બી ડૉક્ટર કરવાની એડવાઇસ આપે. તમે IUI કે IVF માટે વિચારતા હોય તો એ પહેલાં પણ AMH ટેસ્ટ કરાવતા હોઈએ. અને કાં તો તમે એગ ફ્રીઝિંગનું વિચારતા હોય તો એ કેસની અંદર પણ AMH છે એ ટેસ્ટ આપણે પહેલાં કરાવતા હોઈએ. એટલે AMH એ ફર્ટિલિટીમાં બહુ જ અગત્યનો ટેસ્ટ છે જે તમારી ટ્રીટમેન્ટ ડિસાઇડ કરવા માટે હેલ્પ કરે છે.